કારના કાચ તોડી અને બોનેટ નીચે ઓઇલ ઢોળી કાર ચાલકનું ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરનાર 3G ગેંગના સગીર સહિત 2ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। સુરતમાં જાહેર રસ્તાઓ, સોસાયટીઓ કે ઘર બહાર પાર્ક કરેલ 4 વ્હીલ કારના કાચ તોડી અથવા તો ગાડીના બોનેટ નીચે ઓઇલ નાખી કાર ચાલક અને માલિકનો ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરીની બની રહેલી ઘટનાઓ વધતા સુરત પોલીસ કમિશનર દ્વારા આ ટોળકીને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરતના ખાટોદરા, અડાજણ અને કામરેજ તથા નવસારીમાં 4 ગુનાઓ આચરનાર 3G ગેંગના શિવા ઉર્ફે પુષ્પા હનુમંતે ગાયકવાડ ઉર્ફે શટ્ટી અને એક બાળકિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ, રોકડા રૂપિયા, ઓઇલ સહિત 3 લાખની મત્તા કબજે કરી હતી। સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી। જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો, અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં 2 આરોપીઓ છે। એક શિવા હનુમંતે ગાયકવાડ, જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, અને બીજો બાળકિશોર છે, કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે। અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે। આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય, અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે। જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે, બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં, એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે।